નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 4 ના ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ ચેપ્ટરના અંતિમ પડાવ એટલે કે જે આપણે 5 દાખલા ટોટલ બાકી છે એમાંથી 2 દાખલા આજે ખૂબ જ મહત્વના કે જે પરીક્ષાની અંદર પૂછાય તો 4 ગુણની અંદર પૂછાઈ શકે એવા દાખલા આજે આપણે ગણવાના છીએ. તો જો દોસ્તો આજે આપણે દાખલો જોવાના છીએ સ્વાધ્યાયનો દાખલા નંબર 4.16. ઓકે દોસ્તો, સ્વાધ્યાયનો દાખલા નંબર 4.16 રકમ થોડીક મોટી છે. પરીક્ષાની અંદર આવો દાખલો પૂછાય તો ગભરાઈ જવાનું નથી. રકમ મોટી હોય એટલે કોઈ દાખલો હાર્ડ હોય એવું નથી, એની પાછળ પરિશ્રમ કરવાનો છે. તો રકમ શું લખી છે દોસ્તો, ધ્યાનથી આપણે પેલા રકમ ઉપર ફોકસ કરીએ કે r ત્રિજ્યા અને n આંટા ધરાવતા એક વર્તુળાકાર ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ I પસાર કરવામાં આવે છે ત્યારે તેની અક્ષ પર તેના કેન્દ્રથી x અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય, જે સૂત્ર તમને આપી દીધું છે. કયું સૂત્ર છે દોસ્તો? તો B બરાબર μ0 ni r² upon 2 x² plus r² any 3/2. આ સૂત્ર તમને દોસ્તો આપી દીધું છે. તો લખ્યું છે કે દર્શાવો કે ગૂંચળાના કેન્દ્ર પાસે આ સમીકરણ જાણીતા સમીકરણ જેવું બને. આ જાણીતું સમીકરણ એટલે આપણે ભણીને આયા છીએ એવું સમીકરણ બને એવું આપણે શોધવું છે. તો મેં અહીંયા આપણો ટાઈમ ના બગડે એના માટે મેં ડેટા લખેલો છે. તો આપણે તારવતા જઈએ, જોતા જઈએ કે દોસ્તો જુઓ કે પહેલું તો આપણું જે સમીકરણ આપેલું છે કે B બરાબર μ0 ni r² upon 2 x² plus r² ની 3/2 જે સમીકરણ આપ્યું છે મેં લખી દીધું છે. હવે કેન્દ્ર આગળ લો દોસ્તો, તો x બરાબર અંતર કેવું થઈ જશે? 0. તો x બરાબર 0 લઈ લો તો અહીંયા r ની કેટલી ઘાત વધશે? 2 ઘાત અને n ની 3/2. 2 ઘાત ઉડી જશે તો r ની કેટલી વધશે? 3 ઘાત. અહીંથી 2 ઘાત ઉડશે દોસ્તો તો કેટલી વધશે? r. તો b μ0 ni upon 2r જે આપણે કેન્દ્ર આગળ આવું સમીકરણ વર્તુળાકાર રિંગ માટે કેન્દ્ર આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર નું સમીકરણ ભણી ગયા છીએ અને એને લક્ષીને આપણે દાખલા પણ ગણી નાખ્યા છે. ઓકે, તો આપણું જાણીતું સમીકરણ મળી ગયું. ઓકે, ત્યારબાદ બી માં લખ્યું છે કે બે સમાંતર એક અક્ષ પર આવેલા સમાન ત્રિજ્યા r ના, ચલો મેં સમાન ત્રિજ્યા r ના બે વર્તુળાકાર દોરી દીધા છે. તો વર્તુળ r ના ગૂંચળાઓ વિચારો જેમના આંટાની સંખ્યા n છે. તો બંનેના આંટાની સંખ્યા કેવી થઈ જશે? n થઈ જશે. તથા એક સમાન દિશામાં સમાન વિદ્યુત પ્રવાહ ધરાવે છે, એક જ સમાન દિશામાં જાય છે. ઓકે, આગળ લખેલું છે અને તેમની વચ્ચેનું અંતર પણ r છે. ચલો એમની બે વચ્ચેનું અંતર r થયું. ઓકે, આગળ એવું લખેલું છે કે દર્શાવો કે બે ગૂંચળાના મધ્યમાં તેમની અક્ષ પર આવેલ બિંદુની આસપાસ r ની સરખામણીમાં નાના અંતર સુધી ચુંબકીય ક્ષેત્ર નિયમિત હશે જે લગભગ 0.72 B બરાબર 0.72 વડે દર્શાવી શકાય. આટલું ચુંબકીય ક્ષેત્ર મળી આપણે શોધવાનું છે. દોસ્તો આ દાખલો પરીક્ષા માટે મોસ્ટ એમપી છે. ઘણી વખતે ખાલી આટલો જ ભાગ તમને 3 ગુણની અંદર પૂછી લે છે, તો ધ્યાન રાખજો. ચલો પહેલા તો મેં આ ત્રિજ્યાના બે વર્તુળાકાર ગૂંચળા દર્શાવી દીધા છે. આપ જોઈ શકો છો જેના વચ્ચેનું અંતર r છે. I1 અને I2 વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે. ઓકે દોસ્તો, હવે વચ્ચેનું મધ્ય લો O બિંદુએ, તો આખું અંતર r હોય તો આટલું અડધું અંતર કેટલું થાય? કોક સાચું બોલ્યું, r/2 થાય. તો આટલું r/2 થશે, આનું પણ r/2 થશે. રાઈટ. હવે હું O થી થોડુંક નાનું અંતર લઉં, જે આ બાજુમાં લઉં છું P બિંદુ, આ બાજુ લઉં Q બિંદુ, જેની બે વચ્ચેનું અંતર 2d છે. તો અડધું અંતર dd થઈ જાય. ઓકે, તો પહેલા હું શું કરું? P બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધું છું, પછી Q બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધો. તો મેં લખ્યું છે આકૃતિ પરથી ગૂંચળા એકને લીધે P બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો સૂત્ર તો આપણી પાસે છે B μ0 ni r² upon 2 x² plus r² ની 3/2. એમાં હું પહેલા r² તો લખી જ દઉં છું, જે આપેલું છે r. તો r² વત્તા હવે x બરાબર અંતર કેટલું? તો ગૂંચળા એટલે કે O1 થી P વચ્ચેનું અંતર. હવે O1 થી P વચ્ચેનું અંતર કેટલું? આટલું દોસ્તો જોજો, હું અલગ માર્કર વડે બતાવું છું એટલે તમને ખબર પડે. તો આટલેથી P વચ્ચેનું અંતર કેટલું? તો ચલો પહેલા તો આટલું r/2 અને આટલું d. તો શું લખાશે? r/2
વત્તા ડી થશે ને x બરાબર r/2 વત્તા ડી તો એ લખી શકીશ r/2 વત્તા ડી x સ્ક્વેર એટલે કૌંસ બાર સ્ક્વેર એની 3/2 ઘાત એક જ દિશામાં ગયા છે તો લખું છું PO ની દિશામાં ઓકે ચલો ગોંચરા 2 ને લીધે P બિંદુ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધું છું આના માટે શોધી કાઢ્યું હવે આના માટે શોધીએ છીએ તો B2 બરાબર લખો μ0 ni r2 તેમ નામ નીચે 2 એમ નામ r પણ એમ નામ હવે આટલો અંતર કેટલો તો આખું અંતર r/2 એમાંથી આટલું અંતર d બાદ કરો તારે મળશે તો શું થશે r/2 d એનો કૌંસ બાર સ્ક્વેર અને એની 3/2 ઘાત ઓકે દોસ્તો તો આપણે B1 અને B2 શોધી કાઢ્યા છે હવે મારે P બિંદુ પાસે કુલ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો કુલ ચુંબકીય ક્ષેત્ર B જે P બિંદુ પાસે = B1 + B2 ચલો દોસ્તો આપ જોઈ શકો છો B1 માં અને B2 માં કોમન શું દેખાય છે તો μ0 કોમન ni કોમન r2 કોમન 2 કોમન ઓકે એ રીતે જો μ0 ni r2 2 કોમન તો મેં લખી દીધા છે μ0 ni r2 / 2 કોમન જે વધ્યું અંદર લખી દઉં છું તો શું વધ્યું અહીંયા કશું ના વધ્યું તો 1 ભાગ્યા r2 + r/2 + d કૌંસ બાર સ્ક્વેર એની 3/2 ઘાત લખી દીધી છે વત્તા ના વત્તા જે વધ્યું લખી દીધું r2 + r/2 - d કૌંસ બાર સ્ક્વેર એની 3/2 ઘાત કૌંસ પૂરો ઓકે હવે દોસ્તો આપ જોઈ શકો છો આ r/2 + d એનો સ્ક્વેર તો આપણે a + b એનો સ્ક્વેર હોય તો શું સૂત્ર લખીએ છીએ પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું વત્તા બીજા પદનો વર્ગ તો અહીં લખી શકું μ0 ni r2 / 2 એમ ના એમ બ્રેકેટ એમ ના એમ 1 ભાગ્યા r2 તો એમ ના એમ ચલો r/2 નો સ્ક્વેર r2 / 4 વત્તા પહેલું પદ 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ જોજો અહીંયા હું લખું છું 2 ગુણ્યા પહેલું પદ એટલે r/2 ગુણ્યા બીજું પદ એટલે d 2 ઉડી જશે શું વધશે rd તો વત્તા rd વત્તા બીજા પદનો વર્ગ એટલે d² એની 3/2 ઘાત એમ ના એમ એ જ રીતે વત્તા ના વત્તા 1/r² ના r² પહેલા પદનો એટલે r² / 4 પરંતુ અહીંયા ઓછા છે તો શું મૂકીશું ઓછા 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું કરશું એટલે મળશે શું rd તો rd + d² ની 3/2 ઘાત ચલો ક્લિયર હવે દોસ્તો આપ જોઈ શકો છો અહીંયા r ખૂબ મોટું છે d ખૂબ નાનો છે તો d is less than r ઘણા લોકોને આમાં લેસ ધેન માં ખબર જ નહીં પડતી કે લેસ ધેન એટલે શું ઓકે તો યાદ રાખવાનું અણી તે ટેણી જે બાજુમાં અણી આવે નાનો તો d નાનો છે r મોટો છે માટે આપણે નીચે જે d² છે એને અવગણીએ તો વધ્યું શું r² + r² / 4 + rd અહીંયા r² + r² / 4 - rd અહીંયા r² + r² / 4 તો 4 લસાલો 4 * 4 4 ને 1 5 તો 5 r² / 4 લખેલા છે વત્તા rd એમ ના એમ d² ને અવગણ્યા એ જ અહીંયા 5 r² / 4 - rd ઉપર 3/2 ઘાત એમ ના એમ અહીંયા છે હો દોસ્તો તમને દેખાય નહીં પણ યાદ રાખજો અહીંયા 3/2 છે બોલતા નહીં ઓકે ચલો તો μ0 ni r² / 2 અહીંયા 5 r² / 4 બંનેમાંથી હું કોમન લઈ લઉં છું તો ઉપર 3/2 ઘાત કોમન આવશે ને કારણ કે મમ્મી જાય છોકરું જોડે જાય આ 5 r² / 4 મમ્મી છે એ જાય છે તો ઉપર 3/2 છોકરું છે એ પણ બહાર આવશે તો અંદર શું થયું 1 ભાગ્યા અહીંથી 5 r² / કોમન લઈ લીધા એટલે 1 વત્તા અહીંયા નતા અને તોય આપણે કોમન લઈ લીધા તો શું કરવા પડશે ભાગવા પડશે તો 1 વત્તા rd ભાગ્યા 5 r² / 4 એની 3/2 અહીંયા 1 ભાગ્યા 5 r² / 4 કોમન લે 1 ઓછા rd / 5 r² / 4 એની 3/2 ઘાત ઓકે દોસ્તો હવે અહીંથી આપણે દાખલો આગળ ગણીએ છીએ હવે આની વસ્તુની જરૂર નથી ઓકે તમે રકમ લખી દીધી હશે ના લખી હોય તો આગળ ચાલતું હતું ત્યારે એવા ટાઈમે સ્ક્રીનશોટ પાડી અને પછી લખી દેજો જો તાર હવે આપણે આને આગળ જોઈએ તો હું એ લખું છું જે મને મળ્યું P બિંદુ ચુંબકીય ક્ષેત્ર = μ0 ni r². ઓકે દોસ્તો હવે જો આ ચાર ભાગાકારના ભાગાકાર ક્યાં જાય ગુણાકારમાં તો અહીંયા નીચે તો પહેલા 2 m લખી દો કમ્પ્લીટ અહીંયા r² ની 3/2 અલગ અલગ કરું છું તો અહીંયા લખું છું r² ની 3/2 શું વધ્યું જી 4 ઉપર ગયો 4 ભાગ્યા 5 ની 3/2 તો અહીંયા લખું 4 ભાગ્યા 5 ની 3/2 કમ્પ્લીટ
હવે જે અંદરનું યુ લખું છું તો જોજો વર્ગ અંદર કૌંસની અંદર 1 ભાગ્યા ઓકે આ 4 ભાગાકારના ભાગા ક્યાં જશે ગુણાકારમાં અહીંથી જો પેલા આપણે એક આર ઉડાડી દઈએ એક આર જ્યાં આર ગયા તો 4 ભાગાકાર ગુણાકારમાં તો શું થશે 1 વત્તા 4d થઈ જશે ને 4 ગુણ્યા d ભાગ્યા phi r તો 4 ગુણ્યા d ભાગ્યા phi r એની 3/2 ઘાત એમના એમ પહેલું પદ મળે એટલે બીજું પદ મળી જ જાય પણ વચ્ચે શું આવી જશે ખાલી ઓછા તો 4d ભાગ્યા phi r એની 3/2 ઘાત ચલો ક્લિયર અહીંથી જો r² ની 3/2 ઘાત બે ઘાત ઉડી ગઈ તો કેટલી વધી 3 ઘાત તો શું વધ્યું લખાવ બને μ0 ni r² upon 2r³ 4 ભાગ્યા 5 એની 3/2 ઘાત થશે ને દોસ્તો ચલો આ 3/2 ઘાત આખી ઉપર લઈ જતો કેવી થઈ જશે માઈનસ તો શું વધશે અહીંયા કોડો 1 + 4d upon phi r એની -3/2 વધશે વત્તા ના વત્તા અહીંયા લખું 1 - 4d upon phi r -3/2 ક્લિયર ઓકે અહીંથી જો સ્ક્વેર ઉડી જશે તો નીચે 3 ઘાતમાંથી 2 ઘાત ઉડશે તો કેટલી વધશે 1 ઘાત તો હવે જે વધ્યું મને લખાઈ દો ચલો શું વધ્યું μ0 ni upon 2r આ તો એમના એમ 4 ભાગ્યા phi એની 3/2 એમના એમ ઓકે ચલો આ 3/2 માઈનસ છે તેનો દ્વિપદી પ્રમેય વિસ્તરણ કરીએ દ્વિપદી પ્રમેયના વિસ્તરણનો ઉપયોગ કરતા અહીંયા લખું દ્વિપદી પ્રમેયના વિસ્તરણનો ઉપયોગ કરતા ઓકે તો ચલો દ્વિપદી પ્રમેયના વિસ્તરણનો ઉપયોગ કરવો હોય તો જે ઘાત છે એને કોના વડે ગુણવાની બીજા પદ વડે શીખવાડેલું છે તો 1 વત્તા પણ અહીંયા ઓછા છે તો વત્તા ઓછા ઓછા 3/2 વડે પેલા ગુણી કાઢો તો 3/2 ગુણ્યા 4d ભાગ્યા phi r ચલો થઈ ગયો વત્તા ના વત્તા અહીંયા 1 ઓછા ઓછા વત્તા 3/2 into 4d ભાગ્યા phi r લખીએ કે કમ્પ્લીટ દોસ્તો જો 2 દુ 4 અહીંયા 2 દુ 4 જે વધ્યું મને લખાઈ દો μ0 ni upon 2r 4 ભાગ્યા phi એની 3/2 ઘાત અહીંયા જે વધ્યું લખાવો 1 ઓછા ચલો ગુણાકાર કરો 3 દુ 6 તો 6d ભાગ્યા phi r કૌંસ છોડી કાઢો વત્તા વત્તા 1 વત્તા 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 3 દુ 6d ભાગ્યા phi r આ બંને શું થશે પ્લસ માઈનસ ઉડી જાય તો 1 ને 1 2 તો વધી લખું μ0 ni upon 2r 4/5 એની 3/2 1 + 1 બરાબર 2 2 2 ઉડી જશે ઓકે તો 4 ભાગ્યા 5 એની 3/2 ઘાત લેવાની છે ને જો ના આવડે તો કઈ રીતે કરશો એ શીખી લો જો ના આવડે તો શીખી લેજો μ0 ni upon r m9 ચલો પહેલા તો વર્ગમૂળ લે લો 4 નું વર્ગમૂળ કેટલું તો 2 5 નું વર્ગમૂળ અહીંયા લખી દો વર્ગમૂળ 5 એની ટોટલ 3/2 હવે 5 નું વર્ગમૂળ તમે કેલ્સી ની અંદર લઈ શકો 5 નું વર્ગમૂળ કેલ્સી ની અંદર લઈ શકો ચલો 5 નું વર્ગમૂળ કેલ્સી ની અંદર લો મો તાર કેલ્સી નથી પણ ડાયરેક્ટ ઉચ્ચક લખું છું કે 5 નું વર્ગમૂળ લેશો તો કેમ મોનો કે 2.25 સમથિંગ એટલું મળ્યું તો ઉપર તો 2 હતા તો 2 ભાગ્યા 2.25 તમે કરશો ફરીથી બોલું છું 5 નો પહેલા વર્ગમૂળ લેજો વર્ગમૂળ લેશો એટલે સમથિંગ અહીંયા મેં 2.25 આશરે લખ્યું છે પણ તમને જે જવાબ મળે એ અહીંયા લખવાનો છે પછી 2 એને ભાગા આના વડે ભાગાકાર કરવાનો જે જવાબ આવે એનો દાખલા તરીકે જવાબ મળે મને મળો 0.31 મળ્યો તો જે જવાબ મળે એને 3 વખત ગુણાકાર કરવાનો કેમ ગંજ લે એટલે 0.31 ગુણ્યા 0.31 ગુણ્યા 0.31 જે જવાબ આ તો હું ખાલી ઉચ્ચક બોલું છું દોસ્તો પણ તમને જે જવાબ મળે એનો 3 વખત એટલે ઘન છે એની સંખ્યાને 3 વખત ગુણો એટલે અહીંયા મને જવાબ મળશે દોસ્તો 0.72 તો μ0 ni ભાગ્યા r ગુણ્યા 0.72 આ તો અચળ છે દોસ્તો તો આપણે જવાબ જોતો તો કોના જેટલું હોય છે 0.72 ટેસ્લા જેટલું તો આપણને જવાબ અહીંયા મળી જાય છે તો દોસ્તો આ દાખલો પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો છે અને આપણે તૈયાર કરી જ નાખવાનો છે બોર્ડની અંદર પૂછાય એવો છે માટે આપણે દાખલો છોડવાનો નથી હજી આના જીવન જેવો બીજો એક દાખલો આપણે અત્યારે ગણવાના છીએ જે 4 ગુણમાં પૂછાય છે તો કેવો દાખલો છે જોઈએ ઓકે વિદ્યાર્થી મિત્રો
હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 4.24. આ એક્ઝામ્પલ પણ દોસ્તો પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો કહી શકાય. જો કઈ રીતે, તો પહેલા જોઈ લો, રકમ જોઈ લો કે શું લખ્યું છે, 3000 g એટલે ગોસ જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર. ચલો, એક ગોસ બરાબર કેટલા, 10⁻⁴ ટેસ્લા. તો આપણે લખી શકીએ b બરાબર 3000 ગોસ. 3000 ગુણ્યા 10⁻⁴. તો અહીંયાથી 3 0 એટલે 10⁻³ જતા રહેશે, 1 પોઈન્ટ કાપો એટલે 0.3 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર ધન z અક્ષની દિશામાં છે. એટલે બધા માટે ધન z અક્ષની દિશામાં ચુંબકીય ક્ષેત્ર B આપેલું છે. આ ફાઇનલ છે. 10 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર બાજુવાળા એક લંબચોરસ ગૂંચળામાંથી, ચલો લંબચોરસ છે, લંબચોરસનું ક્ષેત્રફળ શોધી કાઢીએ. ક્ષેત્રફળ A બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબચોરસનું ક્ષેત્રફળ A બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈની જગ્યાએ 10, પહોળાઈની જગ્યાએ 5, 10 પંચો 50 અને સેન્ટીમીટર ને મીટરમાં કરો તો 10 ગુણ્યા 10⁻², 5 ગુણ્યા 10⁻², 10⁻², 10⁻², 10⁻4, તો 50 ગુણ્યા 10⁻4 મીટરનો વર્ગ મળશે ને. ઓકે, તથા વિદ્યુત પ્રવાહ I બરાબર આપેલું છે 12 એમ્પિયર. તો પહેલા આપણે સૌપ્રથમ ચુંબકીય ચાક માત્રા શોધી કાઢી. તો ચુંબકીય ચાક માત્રા M = IA સૂત્ર છે. I ની જગ્યાએ 12 મૂકીએ, કોણ A ની જગ્યાએ 50 ગુણ્યા 10⁻4 મૂકીશ તો 12 × 5 = 60 એ 600 ગુણ્યા 10⁻4, પોઈન્ટ કાપો તો 0.06 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. ઓકે, હવે દોસ્તો આ દાખલો ગણવા માટે એમ કીધું છે કે દરેક કિસ્સામાં કેટલું બળ લાગતું હશે અને આકૃતિ પરથી જુદા જુદા કિસ્સાઓ પર ગોચરા પર લાગતું ટોર્ક કેટલું હશે ને કયો કિસ્સો સ્થાયી સંતુલન દર્શાવે છે એ આપણે શોધવાનું છે. હવે દોસ્તો આના માટે m ની દિશા, પણ b ની દિશા તો આપેલી છે, m ની દિશા શોધવી પડશે. હવે m ની દિશા કઈ રીતે, તો જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી શોધી શકાય. હવે કઈ રીતે, તો દોસ્તો પહેલા હું અહીં એક વસ્તુ લખું છું, યાદ રાખજો કે જ્યારે તમને પ્રવાહની દિશા વિષમ ઘડી, એટલે જ્યારે આમ વિષમ ઘડી આપી હોય કે સમ ઘડી આપેલી હોય પ્રવાહની દિશા, તો આપણે શું કરવાનું, એ દિશામાં સ્ક્રૂને ઘુમાવવાનું. જો સ્ક્રૂ બહાર આવે, અહીંયા લખી દઉં છું, તમે પણ હોશિયારમાં લખી દેજો, જો સ્ક્રૂ બહાર આવે તો ધન દિશા લેવી અને જો સ્ક્રૂ અંદરની તરફ જાય તો ઋણ દિશા લેવી. આ જે લખું છું એ ખાસ લખી કાઢજો કે જો સ્ક્રૂ બહારની તરફ આવે તો ધન લેવી અને અંદરની તરફ જાય સ્ક્રૂ તો ઋણ લેવી. ઓકે, અને જે બે દિશામાં વિદ્યુત પ્રવાહ બતાવેલો હોય તેના સિવાયની દિશા, દાખલા તરીકે XY બતાવેલો છે તો Z ની દિશા લેવી, YZ બતાવેલો છે તો X ની દિશા લેવી અને ZX બતાવેલો છે તો Y ની દિશા લેવી. ઓકે, તો પહેલા આપણે એક એક્ઝામ્પલ ગણીએ. જો કે અહીં એક આકૃતિ આપેલી છે, આ બધા અહીંયા આકૃતિની અંદર જોઈ શકો છો. હવે આકૃતિમાં ખાસ ધ્યાન રાખજો દોસ્તો, જે આપણે અહીંયા X કરીએ છીએ એ Y આપેલો છે, અહીંયા Z આપેલો છે અને અહીંયા X આપેલો છે. ઓકે, અહીંયા Y, અહીંયા Z, અહીંયા X. ચલો, વિદ્યુત પ્રવાહ કઈ જગ્યાએ, તો y થી z અક્ષમાં ફરે છે, તો આપણે વિદ્યુત પ્રવાહ અહીંયા ચુંબકીય ચાક માત્રાની દિશા x તરફની મળશે અને x નો ઘટક કયો, i, તો x નો ઘટક i મળશે. હવે માઈનસ મળશે પ્લસ મળશે આપણે ચકાસી લઈએ. તો વિદ્યુત પ્રવાહ વિષમ ઘડી દિશામાં આમ મેળો સ્ક્રૂ ક્યાં નીકળે છે, બહાર આવતો હોય તો ધન, તો m બરાબર 0.06 તો ખરા, ધન મળશે ઋણ મળશે, બહાર આવ્યો તો ધન. કઈ દિશા, મેં તમને દિશા કીધી yz આપેલું તો દિશા x, તો x માટે i, તો m બરાબર 0.06 i એકમ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. આ શોધતા પહેલા આવડવું જોઈએ. ચલો, b ની દિશા તો b બરાબર તો 0.3 આપેલા છે અને એની દિશા તો ફિક્સ લખેલું છે, z અક્ષની દિશામાં છે, ધન z અક્ષની દિશામાં છે, તો અહીંયા k લખી શકો z અક્ષ માટે ઘટક. ઓકે, તો ટોર્ક tau m cross b, m ની જગ્યાએ લખી શકો 0.06 i ગુણ્યા 0.3 ઇન્ટુ k. ચલો, 0.06 ગુણ્યા 0.03 કરો એટલે 0.018 થશે અને સદિશમાં i ક્રોસ k. હવે દોસ્તો આપણને આ પણ ખબર હોવી જોઈએ, i ક્રોસ j બરાબર k, j ક્રોસ k બરાબર i અને k ક્રોસ i બરાબર j. પણ જો આનાથી ઉલટું થઈ જાય તો જવાબ કેવો આવી જાય, માઈનસ. તો અહીંયા જો i ક્રોસ k છે, જો k ક્રોસ i મળ્યો તો j મળત, પણ અહીંયા i ક્રોસ k છે તો j કેવા મળશે, માઈનસ. તો અહીં લખી કો માઈનસ 0.018 j, ટોર્કનો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર. ચલો, આવડશે. ચલો, આપણે કિસ્સા નંબર 2 ની વાત કરીએ. ઓકે, તો કિસ્સા નંબર 2 માં જો પહેલા તો y અક્ષ અને z અક્ષમાં પ્રવાહની દિશા બતાવેલી છે.
તો ચુંબકીય ચાર્જ માત્ર આપણને m માં x અક્ષમાં મળશે. x અક્ષમાં મળે ઘટક તરીકે I લખીશું. ચલો હવે પહેલા આપણે પ્રવાહની દિશા જો પ્રવાહ આ રીતે ફરે છે. સ્ક્રૂ ક્યાં આવશે? બહાર. બહાર આવે તો ધન. તો m = 0.06 I એમ્પીયર * મીટર સ્ક્વેર લખી શકીએ ને. m બરાબર આ વેલ્યુ તો ફિક્સ છે જ દોસ્તો 0.06 બધામાં. તો 0.06 લખીએ છીએ. દિશા તરીકે x અક્ષની I લખીએ અને બહારની તરફ આવે છે એટલે ધન લખીએ. b બરાબર પણ એમના એમ છે તો જવાબ ગણશું તો a ના મુજબ જ આવશે. તો તમારે આકૃતિ દોરી અને a ના મુજબ જે ગણ્યો છે એનો એ ફરીથી ગણી નાખવાનો છે. ઓકે ચલો c આકૃતિની વાત કરું તો આકૃતિમાં જો જગ્યા બદલણી પ્રવાહ z અને x માં આવતો રહ્યો તો આપણને m કઈ દિશામાં મળશે? y દિશામાં. y નો ઘટક j. તો પહેલા હું અહીંયા લખી જ કાઢું જોજો m = 0.06 j લખી કાઢ્યું. હવે મારે પ્લસ કે માઈનસ નક્કી કરવાના રહ્યા. ચલો પ્રવાહ આમ ઉપર જાય છે ને આમ ગોળ ફરે છે. આ રીતે જાય છે. હવે આ રીતે કરો તો સ્ક્રૂ ક્યાં જાય? અંદર જાય. આમ કરો તો સ્ક્રૂ અંદર જાય. આપણે ડિસ્મિસમાં ફેરવીએ તો ક્યાં જાય? અંદર. તો સ્ક્રૂ અંદરની તરફ જાય. અંદરની તરફ જાય તો ઋણ. તો અહીંયા શું લખીએ કે માઈનસ. તો અહીંયા લખ્યું છે -0.06 j. b બરાબર તો 0.3 ફિક્સ જ છે. તો τ = m × b. m ની જગ્યાએ -0.06 j ગુણ્યા g ની જગ્યાએ 0.3 k. 0.06 ગુણ્યા 0.3 એટલે -0.018 અને j × k. ચલો j × k બરાબર I. તો I તો અહીંયા ટોર્ક કઈ દિશામાં મળશે? x અક્ષની દિશામાં, પરંતુ ઋણ x અક્ષની દિશામાં મળશે. ઓકે ચલો d કિસ્સાની વાત કરીએ તો ઉપર અહીંયા z, અહીંયા y અને અહીંયા x. પરંતુ દોસ્તો આપણને ખબર છે ત્રણેય આમ કઈ રીતે ગોઠવાયેલા હોય તો આ રીતે ગોઠવાયેલા હોય તો એના વચ્ચેનો ખૂણો કેટલો હોય? 120. હવે ટોટલ 120 ખૂણો એમાંથી 30 આપેલો છે તે બાદ કરી દો તો 120 માંથી 30 જાય કેટલા વધે? 90. તો હવે અહીં આપણે લખવાની જરૂર નહીં કારણ કે m બરાબર તો ખૂણો આપેલો છે એટલે I J K તારવાની જરૂર નથી. તો m બરાબર 0.06 b બરાબર 0.3 તો τ બરાબર m × b. ક્રોસ પ્રોડક્ટ રિમૂવ કરો તો sin θ. તો mb sin θ. m ની જગ્યાએ 0.06 b ની જગ્યાએ 0.3 ને sin θ ની જગ્યાએ 90. sin 91 તો 0.018 મળશે. પરંતુ દોસ્તો અહીંયા જેટલું 0.018 એટલે બળ પહેલા જે મળશે એક દિશામાં મળશે એટલું જ બળ બીજી દિશામાં મળશે. તો પરિણામી બળ શું થશે? 0. અને પરિણામી બળ 0 થાય માટે એમ લખાય કે પરંતુ તે સંતુલન સ્થિતિમાં નથી. ઓકે E ની વાત કરું તો E માં જોઈ શકો છો પ્રવાહ y અને x માં આપેલો તો m ક્યાં મળશે? z અક્ષમાં. એટલે અહીંયા જે આપણે જે લખતા હતા એની જગ્યાએ શું લખી કાઢીશું? k. ઓકે હવે પ્રવાહ જોઈ લો કઈ દિશામાં જાય છે? આ રીતે જાય તો સ્ક્રૂ ફેરવો બહાર આવશે. બહાર આવે તો ધન. તો m બરાબર 0.06 k લખી શકો. ધન છે એટલે પ્લસ. b બરાબર 0.3 k તો τ = m × b 0.06 k ગુણ્યા 0.3 k. બંનેનો ગુણાકાર તો થશે પણ k ગુણ્યા k સદિશ ગુણાકારમાં પોતાના જોડે સદિશ ગુણાકાર કરીએ જવાબ 0. તો ટોર્ક કેટલું મળશે? 0. હવે ટોર્ક 0 મળે તો સ્થિતિ ઊર્જા શોધવી પડે. તો સ્થિતિ ઊર્જા u બરાબર m.b. m ની જગ્યાએ લખો 0.06 k, b ની જગ્યાએ 0.3 k તો જવાબ મળશે 0.018 અને k × k બરાબર -1. તો અહીંયા -0.018 જૂલ આવશે. તો સ્થિતિ ઊર્જા ઋણ મળી તો લખાય સ્થાયી સંતુલનમાં છે અને સ્થિતિ ઊર્જા ધન મળે તો સ્થાયી સંતુલનમાં નથી. છેલ્લા એક પોઈન્ટની વાત કરી દઈએ દોસ્તો જોજો. તો અહીંયા એ રીત છે પરંતુ જે પ્રવાહની દિશા બદલી કાઢી છે અંદર જશે એટલે શું થઈ જશે? ધન. અંદર જશે શું થઈ જશે? ધન થશે. ઓકે તો ચલો પહેલા તો τ શોધશું. τ તો 0 મળવાનો જ છે. τ શોધશું તો τ તો તમને 0 મળવાનો જ છે પણ અહીંયા જે સ્થિતિ ઊર્જા છે u એ કેવી મળશે? અહીંયા ઋણ છે પણ આગળ અહીંયા ઋણ આવશે એટલે શું થશે? ઋણ ધન થઈ જશે. તો u બરાબર ધન થશે તો અહીંયા લખવું પડે કે સ્થિતિ ઊર્જા ધન છે માટે સ્થાયી સંતુલનમાં નથી. ઓકે તો આ દાખલો દોસ્તો પણ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વનો છે તો તમારે તૈયાર કરી નાખવાના છે. દોસ્તો તમારે વિડિયો જો ગમી જ ગયો હોય તો લાઈક કરી દો, શેર કરો, જે તમારા મિત્રોને શેર કરી દો અને ચેનલ હજી પણ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ઓકે દોસ્તો ધન્યવાદ.